કલીપુર ને હાલ મરચાની ખડી આવ્યો છું તો જુઓ આ મસાલા મરચા. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને અમારે જવું છે કાચિંદ્રા આનો બેગનું ખાવાનું. કલીપુર આવી ગયા છીએ મરચાની ખડીથી લઈ અને અહીંયા કડી શાકભાજી લેવા માટે નારીઓ જોઈ શકો અહીંયા. તો એક્સિડન્ટ થતું થતું બચી ગયા છીએ અને અહીંયા છે પાંડેની પાણીપુરી જે ફેમસ છે પાણીપુરી. સીમુએ પસાડી તું હા. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સવાર પડી ગઈ છે અને પથારી પણ જો ઊભી નથી કરીને અડધા ઊંઘી રહ્યા છે અને વાગ્યા છે 7. તો બધા આમ તો આપણા પથારી ગયા છે અને 7 વાગી ગયા છે. તો પર પેન ઊંઘે છે તો એ પણ પવન વડે જોરદાર આવે છે. આજે પવનની કમી રહી જ નથી અને જોરદાર પવન પણ આવ્યો છે. અને સીમું જોયો અત્યારે તો પેકેટ લઈને બેસી છે. તો અત્યારે મસ્ત પવન આવે છે. બપોરે શું થાય ખબર નથી. ગરમી બહુ ડિગ્રી પડે છે અને હવે ઠંડુ વાતાવરણ જેવું લાગે છે કારણ કે વરસાદ આવશે એવું તો લાગે છે. તો દરેકને જય માતાજી, જય વિહત માતા, જય બહુચરમાં. તો આપણે શરૂઆત થઈ ગઈ છે દિવસની જોરદાર. દિશાંતને શું કરે છે? જય માતાજી મમ્મી. જય માતાજી. તો દિશાંત એટલે શું કરે? હા ક્યાંય ખાય? દિશાંત હતો તમે કેરી ખાય છે? દેશી કેરી છે તો દેશી કેરી અત્યારે દિશામાં ખાય છે. આપણે ચાની શરૂઆત થઈ ગઈ છે. ચા પણ પી નાખ્યો અને બ્લોગ ચાનો બનાવ્યો નથી. તો અત્યારનો એક નંબર વાતાવરણ પણ છે. અને કાકા ઊંઘી રહ્યા હજી? કાકા તારું માથું તો જો ફિક્કર રહીને હોય ભરે કોઈક રાત્રે રસ્તા ઉપર લઈને જતું રહ્યો. ફાઇનલી આ જોરદાર વાગે છે. હજુ હમણાં કટ લાવ્યા તો નવરું એ હમણાં લાવ્યા હતા થોડુંક તો ભાગી નાખ્યું. અરે કેટલે ઢોકણું નહીં ગયા તો હું પેલા ફિક્કરની વાત કરું. સીમુએ પસાડી તું હા અત્યારે ઉઠી ભાગી ના કાલે ભાગે 15 ભાગે આ તો તો મસ્ત દિવસ છે અને ઠંડુ વાતાવરણ. તો પવન જો પવન મસ્ત આવે આજ તો. ચારનો પવન ચાલુ થયો નેટે આજ તો નેટે નથી રહેતી પેલી હા પણ ઊંઘવાની મસ્ત મજા આવે. ઠંડુ લાગતું છે. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને અમારે જવું છે કાચિંદ્રા આનો બેંકનું ખાતું ખોલાવવાનું છે ને અમે નીકળી ગયા. ગાયત્રી હું અને દીશું તો દિશાંતને પણ બેસી ગયો હતા કે આવું છે નહીં આવું અને આપણે નીકળી ગયા ઘરેથી. અત્યારે પહોંચે છે ભાતે અડધે પહોંચે છે. દીશું ક્યાં જવાનું આપણે? બાબા છીએ જો ભાઈ મેળી માતાના દર્શન થઈ જાય અમારા દિશુને. જે કર લે મંદિરના ધજા હોય ને એટલે ભાઈ જે પહેલાં આવવા દઈશું વરસ એટલે બહુ સારું કહેવાય. જય મેળીમાં અમે પણ દર્શક લે. અને આ રોડ પર મંદિર આવ્યું છે પાત અને મુરસ આપણા વચ્ચે અને આપણે જવું છે કાંઈ તો ચાલો કન્ટિન્યુ બને રહો. તો ફાઇનલી વાવાઝોડું આવી ગયું છે અને જોઈ શકો છો જોરદાર અને બપોરના બધા પરિવાર બેઠો છે સાથે અને વાવાઝોડું ખતરનાક ચાલુ છે. ફાઇનલી મિત્રો અમે આવે છે દવાખાને જોઈ શકો છો ધોળકા અમદાવાદ ધોળકામાં દવાખાને આવ્યા છીએ અને આ છે સંતોકબા હું દવાખાનો અત્યારે પાર્કિંગમાં છે. દિશાંતના બંને તો આ છે પાર્કિંગ અને દિશાંત આપી દીધો તો ફોન બાકી હંગાત થવા તૈયાર હતો. અને આ છે દવાખાનું બહુ મોટું છે. ટ્રાફિક જામ થઈ ગયો રૂમ સાઈડમાં આવ્યો એક્સિડન્ટ થતું થતું બચી ગયા છીએ. અને અહીંયા છે પાંડેની પાણીપુરી જે ફેમસ છે પાણીપુરી એટલે પાણીપુરી પણ ફેમસ છે. તો આપણે અહીંયા છીએ અત્યારે જો ઈશુને ગાર્ડનમાં લાવ્યો ને આખો એ ચકદોડમાં લાવ્યો જો. અને આ છે સરોવર અને જોરદાર અટલ સરોવર છે અહીંયા અને છોકરાને હવે એવું જોરદાર છે. તો આનો તો અહીંયા મોજ આવી ગઈ છે. બાકડી અહીંયા ને બોટા ઉપર આપણે બેસ્યું અને એ તો મોટા સીડી પર બેસવા જ આવ્યા
પણ પ્રોબ્લેમ છે તો જો બીક લાગે એવું છે. જો આના ઉપર ચડી જાય છે એટલે તો ફાઇનલી આના ઉપર ના જઈએ કાંઈ ગરમ હશે તો ફાઇનલી હવે આને નહીં ખાવા દઈએ આપણે અને જઈશું એને બરફ લઈ આવીને ત્યાં. ફાઇનલી આપણે બહાર જઈને તો આવ્યા પણ થાકી ગયા હેરાન કરતો એટલે આના બરફ લાવીને બે દીધો હતો કાચીને દવાખાને ગયા તો ત્યારે આવો ખબર નહીં અને અહીંયા આના બરફ ખાય તો લઈને ત્યાંથી બેઠો બાકી તો હેરાન આ થઈ ગયો ફૂલ હેરાન. તો અત્યારે હવે અંદર આવી જાય અને ત્યાં થોડુંક જોખમ જેવું હતું તળાવ જોડ્યા હતું એટલે હું અહીંયા આવી ગયો શું કલીપુર ને હાલ મરચાંની ફરી આવ્યો છું. તો જુઓ આ મસાલા મરચાં અને આ મસાલા ઉદ્યોગ અને અહીંયાથી આપણે રોડ ઉપર તો આ છે કલીપુર રોડ અને અહીંયા સીતારામ બાબા સીતારામ મરચું છે ઉદ્યોગ અને અહીંયા જીબી છે સામે. તો અહીંયા આપણે આ ઊભા છીએ અને કલીપુર તો ધોળકા રોડ જાય છે તો એક નંબર નજારો છે ધોળકામાં પણ એકદમ ઉંમર હવે અમદાવાદ સિસ્ટમ અહીંયા પણ જોરદાર બની ગઈ અને અહીંયા પણ બધું મળે છે. ખડીમાં મોલ જેવું બની ગયું છે એટલે કોઈ આઈટમ બધી આઈટમ મળી રહે છે આમ તો. અને મરચું પણ અહીંયા લોકો દૂર દૂરથી લેવા આવે છે તો લોકો દૂર દૂરથી લેવા આવતું હોય છે તો આ મરચું ક્યાં મળે છે જો આપણા ઇલાકાના હોય ને તો તમે ખબર જ હોય છે ક્યાં લોકો બહારથી આવે કે તો હટાક બધું ક્યાં મળ્યું તો આ મરચું કને મરચું મસાલા અહીંયા મરચું પણ મળે છે. આપણે આ સ્થળે ઊભા છીએ અત્યારે જીબી છે મેન કલીકુંજથી આગળ આવો એટલે આ મોટી જીબી છે જીબીની સામે જ છે. આપણે રાત્રિની અંદર ગયા છે હવે સિગારેટ ક્યારે આવો ચાલો કન્ટિન્યુ બની રહીએ. આપણે કલીકુંજ આવી ગયા છીએ મટન કઢીથી લઈ અને અહીંયા કઢી ઊભા છીએ શાકભાજી લેવા માટે લારીઓ જોઈ શકો છે તો રાત્રે શાકભાજી લેવા જઈએ ચોકડીથી આપા આવ્યા ટ્રાફિક હતું એટલે અહીંયા ઊભા રહી છે. ટેમ્પમાં ઘણા બધા લાવી છે ને આ જાય છે રોડ બરોડા. હું આવી ગયો ફાઇનલ પકોડી ખાવા અને પકોડી ખાવાની છે તો પકોડી લારી ઊભા છે તો દ્વારકાથી સરોડા રોડ કલીકુંજ ધોળકા સરોડા રોડ ને અહીંયા પાણીપુરી ખાવા ઊભા છીએ રામ પકોડી અંદર રિક્ષા આપણે અહીંયા પાર્કિંગ કરી નાખીએ. આ નહીં ખાવાની પકોડી આવી નહીં આવે છે બધું પલાળ્યું પકોડી નહીં ખાવી પણ હમણાં આવશે પકોડી નાઠે પકોડી તો આપણે પકોડી ખાવા ઊભા છીએ. પકોડી એક નંબર બનાવે છે ભાઈ ચાલો બનાવ્યો ચાલો પકોડી ખાવી તમારે હોઈ ગયા. તીખી બનાવો મીડિયમ બનાવો. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે અને સાંજનો પણ સમય થઈ ગયો એટલે કે દાડો આથમી જ ગયો છે સુરત દાદા અને સાંજ પડી ગઈ છે તો ફાઇનલી ઘરે આવી ગઈ છે ને એક નંબર સુંદર વાતાવરણ ને જોરદાર શાંત વાતાવરણ છે. ગામડાનું લોકેશન જોઈ શકો છો તમે. આ છે રોડ ને આ મંદિર છે ગોગા મહારાજનું ને પૂર્વજ દીવા બાબા છે અને આપણે ઘરે આવી ગયા છીએ અમારું ઘર છે તો તમને ખબર જ છે આ અમારી રિક્ષા તો રિક્ષા ઘરે આવી ગયા છે બધા આવી ગયા છે. રાંધવાનું પણ ચાલુ થઈ ગયું છે તો ફાઇનલી શું બનાવી છે પૂછી લઈએ મમ્મી પહેલાં. દમ લઈ આવી છે બરફ પહેલાં આપણો બ્લોગ બનાવી રહ્યા છે તો ચૂલા ઉપર જોઈ શકો છો રોટલા બનાવવાનું કામકાજ ચાલુ છે. શાનું શાક બનાવી શું બનાવવાનું બટાકાનું શાક રોટલા તો ફાઇનલી મજા પણ આવી જાય બટાકાનું. આમ તો આપણે દરેકનું ફેવરેટ જ હોય છે તમને ખબર છે બટાકા એટલે શાકભાજીનો માસ્ટર રાજા એટલે બધાથી રાજા કહેવાતું હોય તો શાકભાજીનો બટાકા દરેકના ઘેર આ ફેમસ જ હોય તો જોઈ શકો છો આપણે દરેક રાંધવાનું રાંધા સમય ચાલુ જ છે આપણે ઘરે પણ ચાલુ છે અને અમે આવી ગયા છીએ ઘરે તો દિશાન જો બરફ ખાય બરફ ખાવા લાય જગમાં નાખવાનો ફ્રીજ નહીં ના ચાલતી ખાલી ફ્રીજ ના ચાલતી તો ફાઇનલી ફ્રીજ પણ નહીં ચાલુ કારણ કે બરફ લાવી કોમ આવી જાય. આપણે થોડોક જ લાવે અમુક ફ્રીજ ચાલુ હોય છે કદાચ તો સાંજ થઈ ગઈ છે અને બરફ ઠંડુ પાણી પીવા વગર તો ઉનાળામાં તમને ખબર છે ડિગ્રી આટલી બધી ગરમી છે ઠંડુ પાણી પીવા વગર ખાવાનું પણ નહીં ભાવતું તો જો આનો બરફ ખાવો છે
ચાલો કન્ટિન્યુ બંધ જય માતા ના